છે ઉતારી મંદી કે પૂથું જેમ કરો પૂથું ગાંડા કાઢે અરે ઉતાર્યો તો એને કપડું ઉશે જોતો આ રહ્યો દે તો 2 મિનિટ અહીંયા અમારે છે ને થેપલા વણાય છે બરાબર જય સ્વામિનારાયણ પાલક મેથી કોથમીર આદુ મરચા અને બીજો બધો મસાલો એટલું નાખ્યું છે આટલું ઓલું કાલ ચકરી કરતા વધ્યું હતું ને આદુ મરચાની જરી ગમતી ડબ્બામાં જ ચોટી હતી બીજું કાંઈ નહોતું પાણી લાલ નાખ્યું છે જી પાણી વિછળીને નાખી દીધું ડબ્બો મેં ધોવામાં વહી જાય જો કાલે કાઢ્યો રસ આગળ જોયું એમ કાલ સવારે કાઢ્યો રસ ફ્રોઝન કરવા પછી બનાવી ચકરી 11 હતી એટલે 4 સાડા 4 અમે સાંજે મતલબ રોંઢે ફ્રી થયા પછી આળસ ઘર કરી ગઈ થાકી ગયા હતા સાવ અને પછી આજે સવારે છે ને રસોઈ તો વહેલી વિવેક ટિફિન લઈને ગયા એટલે બની ગઈ હતી પછી દોણા હતા રોટલી ને ભાખરી કા મમ્મી હા એટલે 2 દિવસ તો આમનામ વહી ગયા હવે અત્યારે છે ને થેપલા કરીએ છીએ શેના માટે બા શેના માટે સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ જ રાખું સરપ્રાઈઝ મમ્મી એમ કહે છે કાંઈ નહીં તો મમ્મીની ભાષામાં તમારા બધા માટે સરપ્રાઈઝ એમ કે સરપ્રાઈઝ પણ કાંઈ વાંધો નહીં સારું જ બોલ્યા હતા તમે તાર મસ્ત તો એ થેપલા શેના માટે બને છે ને સરપ્રાઈઝ છે થેપલા બનાવી નાખું પછી મારે એક માર્કેટમાં આટો મારવો છે હવે લોકલ શોપમાં મારું કે ડીમાર્ટમાં મારું એ નથી ખબર પણ જઈને લઈ આવું થોડું ઘણું મારે લેવાનું છે સામાન એ લઈ આવવું અને ડાર્ક સર્કલ થઈ ગયા છે બહુ એનું કંઈક કરવાનું છે બહુ કામ કર્યું ને વેકેશનમાં ગુંડા પડીને રહ્યા વેકેશનમાં બેડમાં એવું છે બસ કાંઈ નહીં એવું બધું હાલે છે દિવસમાં 2-2 3-3 વખત નાહીએ કામ કરીએ કામમાં એવું હતું એક્સ્ટ્રા કામ હમણાં ઘણા 2 દિવસથી હતા આ દળણા દળવાનું હતું રસ હતો આ બધું હતું નાસ્તો બનાવ્યો થોડોક હવે હમણાં શાંતિ છે હવે સ્કૂલ ચાલુ થાય ને ત્યાં સુધી તો ચાલો થેપલાનું કામ ચાલે છે હું અહીંયા શેકવા માંડું મમ્મી વણે છે પછી હું મારે લાવવું છે લઈ આવું મળી આગળ બતાવું થેપલા આપણા થઈ ગયા હવે 2-3 જ બાકી છે અમે જો ડીમાર્ટ આવેલા મમ્મીએ એટલો સામાન લીધો હજી ડિક્કીમાં છે તો બી કેરી બેગ ન લીધી ત્યાંથી અમે આવતા હતા તો બિસ્કિટ પડી ગયા તો એમ કે બિસ્કિટનો ભૂકો કરી નાખ્યો મેં કીધું તો મારી ઉપર નામ આપે છે બોલ કેટલી કંજૂસી કરી કેરી કરવાની જોઈએ હા કેરી બેગ 20 રૂપીસ ની આવે ભાઈ કમાતા શીખો પછી ખબર પડે કેમ વપરાય એમ નહીં કે બિસ્કિટ પડી ગયા ભૂકો થઈ ગયો તો ભૂકો નથી થયો તારી વજનથી ભૂકો પડ્યો છે તું જ્યારે કમાઈશ ને બેસ તું જ્યારે કમાઈશ ને ત્યારે તને વેલ્યુ ખબર પડશે મનીની ખબર છે ને જો કે અત્યારે તું વેલ્યુ કરે જ છે પણ ખાલી કહું છું તને કેમ હશે છે ને જો બધું લઈને આવી ગયા સામાન અને મારે આજે ચા ને થેપલા ખાવા છે એટલે મેં ચા મૂકી પૃથુ ખાશે મેંગો ને થેપલા બા દહીં ને થેપલા બધા અલગ અલગ ખાવાના છે બેન કેચઅપ સોસ ને થેપલા તો બધું થઈ ગયું છે મતલબ થેપલા બની ગયા છે ચા મૂકી દીધી છે હવે ચા બની જાય ને એટલે અમે જમી લઈએ કેટલા દિવસ પછી તું સરખો બ્લોગમાં આવ્યો હેલો સ્કૂલ મિસ કરે છે અગલી પીઢી કા ક્યા હોગા જો બેગો રેડી થઈ ગઈ છે બરાબર
હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો જો કાલે પેકિંગ ને બધું કર્યું હતું ને, જો કે આજ બ્લોગમાં હશે બધું. જો અમે બહાર જઈએ છીએ, છે ને ચા દૂધ થેપલાનો અથાણું ખાવા બેઠી, કેમ કે કોઈને ખાવું નથી. અહીંયા વિવેકનું જ્યુસ મૂક્યું છે, છોકરાએ દૂધ પીધું. હેલો, જાહેર કોમ કર લે. ગાદલું પાથરો ના. કેમ ત્યાં ગાદલું પાથરીને શું છે? બોલો, ગાડીમાં ગાદલું પાથરવું છે. ફાવશે, બહુ ફાવશે, મસ્ત. હાલો, હા, જય સ્વામિનારાયણ. બાય, જય સ્વામિનારાયણ. હા, નારાયણ. હાલો, આવજો. જય સોમનારાયણ. બાય બાય. બાય બાય, શાંતિથી ફરજો. હા, લેવા છે ને, લાય. હેલો બધાને. નીકળવાનો તો 6 વાગે ને વાગી ગયા 7:30. ઉઠાણું જ નહીં. મને 5 વાગે સૌથી પહેલા ઉઠાઈ ગઈ. હા, આપણી ટ્રીપ ચાલુ. તો 3-4 દિવસ માટે છે. બોલો બાળકો, મજા આવે છે? એકદમ. આપણા ઉડો હવે ટાઈમ પાસ ખાવાનો સામાન. કઈ બાકી રહેતું હોય તો બતાવી દેજો. હા. કુશન. હજી એટલું અત્યારે ઓલું શું કહેવાય, ઊંઘવાનું આવશે ને. હા, સુવાનો કાર્યક્રમ તો હમણાં જ ચાલુ થઈ જશે. મોડા સુતા જ 2 વાગે. તમને કે ચાલો મળીએ આગળ, શું કરીએ છીએ બતાવીએ. આમ ક્યાં જઈએ છે કહી દેવાનું છે. હા, જોતા જઈએ, બતાવો. જોતા. સરપ્રાઈઝ. હા. કેટલો ફાઇન કરી નાખ્યો છે. બોલો. અમારે એક્સપ્રેસ વેનો છે. ઓલો તો જૂનો અલગ. હા હા, એ તો હું સમજી ગઈ. વિવેક, ખાલી ગાડીઓ જોવો, લાગે છે કે પેટ્રોલ ડીઝલ ની કમી હોય એવું. હે? હા, જો કેટલી ગાડીઓ દેખાતી હોય તો. પવન જુઓ. તડકો છે પણ જરાય તડકો લાગતો નથી. અમે કઈ ફ્રેન્ડ્સ કે એવું કઈ હોય ને તો આવી આ બસમાં ટેમ્પો જવાય. ટ્રાવેલ. તડકો છે પણ પવન ઠંડો હારો છે. કા પૃથ્વી? શું? આમ તડકો છે પણ વાદળા થઈ ગયા, મતલબ આમ વાદળા જેવું થાય છે ને, વાદળા થાય પાછો તડકો આવે, થાય તડકો આવે, એટલે પવન બહુ સરસ છે અને ઠંડુ વાતાવરણ છે. દેખાણું મને નથી ખબર અંદર આટલું બધું છે. આ કયું છે? શું છે? શું આવ્યું આ? હાઈવે ઉપર, એક્સપ્રેસ ઉપર. આમ તો જો બધી જ શોપ છે, અહીંયાથી લઈને બધી બ્રાન્ડ છે. બ્રાન્ડ મતલબ ખાવાની. હો, ગોપાલ લોચો જો. હા, ખાવો ને લોચો? લોચો ખાઈએ થોડોક. હા, પેલા વોશરૂમ જઈ આવીએ પૃથ્વી. લોચો. બહુ મસ્ત લોચો છે. મેં તો સાવ રૂકો સૂકો લીધો. ઓઇલ, બટર, ચીઝ કાંઈ નથી નખાયું. મને ન ભાવે. બધા નીટિંગ એટેક આવ્યો હતો. મજા આવી. અને બહુ મસ્ત આવે.
આપણને ઈટિંગ એટેક આવ્યો અને યોર્નિંગ એટેક આવ્યો. બગાસું યોર્નિંગ. ચાલો મળીએ આગળ. ઓકે. ખાઈ જા. ગોધરા આવ્યું. જો કયું ગામ આવ્યું? દેગમડા. દેગમડા આવ્યું. દેગમડા મહી નદી ગઈ હમણાં. અને અહીંયા પૂરા માઉન્ટેન્સ બી આવ્યા. મોટા દેગમડા. આમ જો મસ્ત બધું છે. આવું બધું જોઈએ ને આમ ગામડું યાદ આવે એમ થાય કે હા આપણે ઓલું ખબર ધારીથી તાલાળા ની જાય હા ત્યારે જ આવે ડુંગરા આવે જંગલમાં. મજા આવે આમ બધું આમ દેશી વાઈબ આવવા માંડે ને એટલે આમ આપણું મન દેશી થઈ જાય. 11:15 થયા છે અને હજી 290 કિલોમીટર બાકી છે. મોટા દેગમડા ગામ આવ્યું છે. પણ આજે આમ થોડી વારે વાદળા થઈ જાય છે ને તો મજા આવે છે. કેમ ક્યારેક તડકો આવે, ક્યારેક વાદળા થઈ જાય, ક્યારેક તડકો આવે અને જો અમે ત્યાં પહોંચીએ અને વરસાદ આવે ને તો મજા આવી જાય. શું કહો? પણ પુલનું પાણી ઓલું થઈ જાય. કાંઈ ન થાય તોય મજા આવે. કેમ વિવેક? વરસાદમાં ના લેવાનું પુલમાં. ત્યાંનો વ્યૂ બતાવું છું એક નંબર. મસ્ત. શાંતિ લેવા માટે નેચરના ખૂણે જઈએ આપણે. હા દી આવું આ માઉન્ટેન ને એવું ગામડાનું જોઈને શું યાદ આવ્યું કહું? એકવાર છે ને હું બા અને હજી એક ત્યાં અમારા ગામડે છે ને એક દાદા છે અને એક બા છે. એની સાથે અમે જંગલ જોવા ગયેલા. તો જંગલ જોવા ગયેલા તો મેં બારીથી ને મોઢું કાઢ્યું ને દાદાને ખબર નથી. તો દાદાએ છે ને કાચ બંધ કરી દીધો. કાચ બંધ કરી દીધા હતા. મેં ફસાઈ ગયો હતો. પછી રોયો. એવું છે. ત્યારે પેલા પપ્પા હતા ને ત્યારે મમ્મી ને પપ્પા વેકેશનમાં છોકરાને લઈને દેશમાં જતા અમારા ઘરે આમ જતા રહેતા. પછી ત્યાં છે ને પછી પપ્પા ને અમારા આજુબાજુ બધું ઘણું છે આમ અમારા ગામની આજુબાજુ જોવા જેવું. તો પપ્પા બધે છોકરાઓને મમ્મી પપ્પા ફેરવવા બધે લઈ જતા. મમ્મી આ લોકોએ દાદાને રિયલમાં નહીં જોયા હોય. નહીં. જયપુર 200. હા. ફોટોમાં જોયા છે પણ શામળાજી રિયલમાં નહીં 75. જો અમે છે ને અળસીનો મુખવાસ બનાવીને લાવ્યા હતા ને બહુ મજા આવે ખાવાની. સાઈઝમાં મોટું છે કે નાનું? શું કહો? મજા આવે. મજા આવે છે ને? આ વરસાદ થાય ને ત્યારે કેવા ગ્રીન થઈ જતા હશે કા? અહીંયા લેન્ડસ્લાઇડ થાય ને. હા બહુ થાય બચ્ચા. જાતી હોય. પથ્થર પડે બહુ. લેન્ડસ્લાઇડ બહુ થાય. જો પથ્થર પડ્યા જો. શામળાજીના દર્શન કરો બધા. જો બેઠા ભોલેનાથ. જય ભોલેનાથ. મંદિર આગળ છે. ડુંગર વચ્ચે. જો આ બે કટ કરીને રોડ બનાવ્યો. જો દીવો આ બે માઉન્ટેન ને જો. જો અહીંયા વધારે લેન્ડસ્લાઇડ. અહીંયા કટ કર્યો, આને કટ કર્યો. ક્લુ પાસે છે. ઓકે આ બે કટ કરીને વચ્ચે રોડ બનાવેલો છે. આ પેલા નહોતો, આ નવો બનાવ્યો. હા. જેને ખબર પડી જ જાય આમ. હા પેલા જૂનો હાઈવે હતો પટ્ટી. હા ત્યાં માઉન્ટેનમાં ટોપ ઉપર જો. શું છે? પેલું કઈક ઊભું બિલ્ડિંગ છે હા. નાનું ઓરડી જેવું. હા હા. ગુજરાત રાજસ્થાનની. જો આ લેક છે અને આ રિસોર્ટ આ છે ને હોટેલ એની પછી પાછળ છે. હોન્ટેડ હાઉસ. આપણે અહીંયા જાશું. હા જાશું. આ વાળો આમાં
છે શોપિંગ આ છે રૂમ, બરાબર. અહીંયા બધો સામાન મૂક્યો છે. અહીંયા કબટ છે, અહીંયા ટોયલેટ છે, અહીંયા બાથરૂમ, અહીંયા છે ફ્રીઝ અને આ છે રૂમ. છે ટીવી, આટલો એરિયા છે, સિટિંગ એરિયા છે. અને અહીંયાથી છે આ વ્યૂ. જો અહીંયા સામે દેખાતું હોય તો હા, હોન્ટેડ હાઉસ. મસ્ત વ્યૂ છે હો. અહીંયા બેસવા જશું સાંજના ટાઈમે. એ લોકોને તડકો નથી લાગતો, એ કપલને આમ જો ફોટા પાડે છે. પુલમાં બી જણા નાઈ છે થોડા. જો નાનું પુલ બી છે. સેન્ડવિચ, ચાય, વિવેક. હે નીચે સુગર બેસી ગઈ હોય ને એટલે સવારે મજા આવશે વ્યૂ બ્રેકફાસ્ટમાં. અત્યારે વિડીયો ડન કરીને, ડિનર કરીને, ડન કરીને આજે જો અમે અહીંયા હિંચકા પર બેઠા. તડકો આવે છે ને એટલે આમ જો જરાય તડકો લાગતો નથી. ખીચડી, કઢી, આલુ ગોબી, અદરકી, કઢાઈ પનીર, એ કદાચ ખાસે દીવા, છાશ, મરચા, કેચઅપ, ચટણી. વિવેક આ ઓલું છે ગુંદાનું, નહીં ગુંદા નહીં, સોરી કેવડા. અહીંયા છે બધા સલાડ. જૈન વાળું હશે, જૈન હશે. દો મેં ચીલી મટર. આ છે મોહિતો. હા, મારે પીવું છે.
પાલક પત્તા ચાટ. બોનાપત ટ્રાય કરીએ આપણે કેવી છે. કોઈ દિવસ ઘરે નથી ટ્રાય કરી. સુપર યમી. ચટણી બહુ મસ્ત રોટલી છે નથી મેં શાક સામે છે ઓકે આ બધું છે. ગયો ત્યાં નથી તો એ કે આપશો લાગે તો અહીંયા છે આ સોવિનિયર શોપ, બરાબર, મતલબ યાદગાર જે સંભાળણું હોય ને એના માટે ટ્રેડિશનલ છે બધું. એટલું બધું ખાઈ લીધું છે ને. આ બંધ કરી દેતો. સ્પા બી છે પણ થર્ડ ફ્લોર પર છે. સ્પા તો જોશું, ઓલી શોપમાં જાશું કેવું છે. હવે છે ને અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈએ, રૂમમાં જઈએ, સૂઈ જઈએ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં હવે કાલ સવારથી નવું જોઈએ શું કરીએ છીએ.